દંડીકો હોય, કપડા હોય. કૂતરાઓ જેમ ભેળા મળે ને હું કરતા હડે, હું કરતા રડે, એને રડ્યાથી કોઈને દયા ન ઉપજે, જ્યાં જાય ત્યાં હડે હડે. એને રડ્યાથી કદાચ રોવા મળે તો કોઈને દયા આવે? અને તમારા ઘર પાસે રડતા હોય ને તો ધોકો લઈને બહાર જાઓ, જ્યાં હોય ત્યાં હડે હડે. મૂર્ખ મન, તને ગુરુ વિના ગમ નહીં પડે. હે મન, હે મૂર્ખ, આ ગુરુ વગરની ગમ નહીં પડે. ગુરુ વગરનું નિશાન નહીં મળે. ગુરુ વગરનો આપણો ઘા ફેલ જાય છે તો કેમ ફેલ જાય? તો નિશાન ટાંકે. અને પછી તો આ લીલણભાઈ ને ગુરુ મળ્યા થાય, એને એમ કીધું, લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આ બે ઘા, બે વાત. કબીર કે દો બાતા શીખ લે, કર સાહેબ કો બંદગી ને ભૂખે કો અંધે. આ બે વાત નિશાન તાકી લીધું, નક્કી કરી લીધું, આ બે કરવું જિંદગીમાં. આ બે જ કામ કરવાના. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આ હીરો પડ્યો મેદાનમાં, લેવાય તો લઈ લેજો. હવે આ હીરો મેદાનમાં છે, હીરો હાથમાં મેદાનમાં છે, લઈ નથી શકતા. ઓળખાણ નથી ને હીરાની. પથ્થર લાગે, આપણે જ્યાં ત્યાં રસ્તામાં પથ્થર પડ્યા હોય તો પથ્થર કોઈ લે? પણ એ પથ્થર હીરો ખસે એમ ખબર પડે તો વેઠ ઉતરી જાય. કર્મની વેઠ, અનમોલ વસ્તુ આવે ને ત્યારે કર્મની વેઠ ઉતરી જાય. એક મજૂર વર્ગ હતો, બધા સદગુરુને ચરણે જાય તો આને એમ થયું કે હું એ જાઉં ગુરુને ચરણે. ભોળા ભાવનો, હૃદયનો ભોળો શુદ્ધ માણા, નાનો માણા, પણ કાયમ ગુરુ ચરણે આવીને પગે લાગે, વંદન કરે ને જય ગુરુદેવ કરીને અને બેસી જાય સાનો માનો. એટલે લાંબો સમય થયો એટલે ગુરુએ કીધું કે ભાઈ તું હું ધંધો કરે? કે બાપા હું તો લાકડા વેચીને મારું ગુજારો કરું છું. ક્યાં જા? કે જંગલમાં. ત્યારે એને ગુરુને દઈ આવી કે કેટલો કામ આગો જા, કે અહીંયા નજીક નજીક જાઓ ત્યાં થોડાક ભારો લાકડા થઈ જાય એટલે હું વહી આવું. કે એક કામ કર, થોડોક આગો હાલજે. હવે ગુરુએ કીધું પણ એ કાંઈ સમસ્યામાં સમજો નહીં. એ તો લાકડાનો ભારો થાય એટલે તરત પાછો વીણી વહી આવે. અને ભારો થાય એટલે વીણીને વહી આવવાનું જ હોય ને. આપણે કાયમ 300 રૂપિયા દાડી મળે લઈને વહી આવવાનું જ હોય ને, કે નહીં? આપણે વાડીને શેઢે આટો મારીને વહી આવવાનું જ હોય ને, કે બીજું કાંઈ? આપણે જે મળે પણ એમ જ ને. એટલે થોડાક દી ગયા ને વળી પાછું પૂછ્યું કે ગુરુએ કે ભાઈ તું આમ થોડોક આગળ ગયો તો? એ કે ના બાપા, હવે મને લાકડા ભારો થઈ જાય ને પછી હું વહી આવું. એ કે પણ તોય થોડોક આગળ હાલજે. તોય કીધું ગુરુએ. એટલે આગળ હાલવામાં કીધું, પણ હવે આનો પણ કાયમની બંધાણ વૃત્તિ બંધાઈ જાય ને પછી થી આગળ નથી ચાલતી. આપણે વૃત્તિ બંધાઈ જાય, જ્યાં જાય ત્યાં, અને પોતાનું એમ લાગવા મળે, અને હું કરું છું એવું લાગવા મળે, અને એનું વજન લાગે પછી આગળ ન હાલે. એટલે વળી મહિનો 1.5 મહિનો ગયો તો પાછું પૂછ્યું ગુરુએ કે કેમ થયું ભાઈ, આગળ હાલ્યો? કે ના બાપા, પણ કે હું તને કહું છું ને ભલામણ, થોડોક આગળ હાલજે જા. ત્રીજી વાર કીધું ગુરુએ. એટલે એને એમ થયું કે હવે 1 વાર 2 વાર ને 3 વાર કે એટલે આપણે ગુરુ માનવું જો ને. ભલે હવે આ લાકડા ભલે અહીંયા થોડોક આગળ હાલ્યો. એ થોડોક આગળ હાલ્યો ને, હાલતા 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 ઘણો આગળ આવ્યો ગયો. ત્યાં ચંદનનું વન આવ્યું. શેનું વન? ચંદન. અને ઓલો તો રાજી રાજી થઈ ગયો. સુગંધ, એ ફર્સ્ટ ક્લાસ ચંદનના ઝાડવા. અને એની કિંમત તો કેટલી? એના ભારાની કિંમત કેટલી થાય ખબર? આ 1 દી વેચે ઓલો ભારો, 1 દી હાલે, અને ઓલો ભારો 1 દી વેચે તો આખું વરસ ગુજરાન હાલે. ચંદનના લાકડા લઈને આવવાને 1 વરસના રૂપિયા મળી ગયા. અને પછી પસ્તાવાનો પાર ન રહ્યો. ઓહો, ગુરુ મહારાજે મને કેટલું કીધું પણ હું સમજ્યો જ નહીં, આગળ હાલ્યો જ નહીં ને, જરાય કાંઈ કીધું કર્યું જ નહીં.
પસ્તાવાનો પાર ન રહ્યો અને ગુરુના હૃદય ચરણમાં આવીને ભેટી પડ્યો ને, ગુરુને ખબર પડી ગઈ કે આ કાંઈક લઈને આવ્યો, હવે કાંઈક પામીને આવ્યો છે. કે કાં ભાઈ? અરે બાપા, હું જ આળા હતો, તમે કીધું પણ કાંઈ હું સમજ્યો નહીં, અને એક ચંદનનો ભારો વેચ્યો ને તે આખા વરહની મોડી મળી ગઈ. હવે તમારે વરહજી દાડીએ ન જવું પડે. દાળદર હતું ને વરહનું, કાઢી નાખ્યું. એક કામ કર, હજી એમાં કે લોભાતો ને હજી આગળ જા. એટલે પણ ચંદનના બગીચા એ કે કાંઈ વાંધો નહીં, હજી આગળ જા ને. હવે એથી આગળ તો પછી એને એમ થાય ને કે આથી આગળ તો શું હોય, પણ પોતાની કલ્પનામાં ધારેલું ન હોય ને, એથી આગળનું ગુરુએ ધારેલું હોય. કારણ કે ગુરુ એ લોકમાં જે આવેલા છે ને, એટલે એ મોકલાવે આપણને બધાને પ્રયત્નો કરે છે. પણ જીવ છે ને, અભાગી જીવ, કઠણાઈ વાળો જીવ, વૃત્તિમાં બંધાઈ ગયેલો હોય, મનોવૃત્તિથી બંધાયેલો હોય, એ આગળ હાલતો નથી. સંતના શબ્દે જો હાલવા મળે ને, ગુરુના શબ્દે સન્મુખ ચાલે, અવિગતની ગત અંતર ધરે. આવા વચન વિવેકી સાજ સલોણા, જેને દેખીને મારા નેણા કરે. એટલે એથી મનોમન વિચાર કરી કે હવે આનાથી આગળ કાંઈ હોય નહીં, હવે નથી જવું. એક વર્ષથી ચંદનના બારા વેચ્યા, ત્યાં તો મકાન ને બંગલા ને એવું બધું થઈ ગયું. સારું, બહુ ઘણું સારું. સારું તો થઈ ગયું, પણ ગુરુએ પૂછ્યું કે કાં ભાઈ, હવે તું આગળ થોડોક હાલ્યો કે હજી નિન્યા તારી ગતિ અટકી ગઈ? એ કે હવે બાપા એથી આગળ તો હું, આ મને જો મારે કાંઈ નહોતું, ઝૂંપડામાં રહેતો હતો, ભારા વેચીને ખાતો હતો, ટકે ટકનું મજૂરી, એક દિવસની મજૂરી કરતો હતો. એમાંથી એક ભારામાં એક આખા વરનું હાલે એટલું. તો હવે આખું વર હાલ્યો ને, એટલે મારે બધું બંગલા, ગાડીઓ, મોટરું બધું થઈ ગયું. હવે કાંઈ હગા વાલા બધા મારે ઘેરે આવવા મળ્યા, નહોતા આવતા એ ભાઈ ભાઈ કરી. એ કે પણ હજી તું ત્યાં રોકાઈ ગયો, આ બધા વખાણ કર્યા ને એટલે ત્યાં કી ગયો, હજી આગળ હાલ. 2-3 વાર કીધું એટલે પાછો એને એમ થયું કે હવે હજી ગુરુએ આગળ જવાનું કીધું એટલે કાં કે છે. એટલે મુઠ્ઠીઓ વાળાને તો મળ્યો હાલવા. હાલતા 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 ચંદનનું વન પૂરું થયું અને આગળ આવ્યું ને ત્યાં સ્વર્ગ આવ્યું, દેવલોક. ત્યાં કોઈ પોગે જ નહીં, એ જગ્યામાં પહોંચી ગયો. હવે દેવલોકમાં ગયો, સ્વર્ગમાં ગયો. જ્યાં તો મૃત્યુલોકમાંથી માણસ આવે ને દેવલોકમાં, તો એ લોકો બધા એટલા બધા ખુશી થાય, એટલા બધા રાજી થાય, એટલા બધા ખુશી થયા બધા દેવલોકના માણસો. મૃત્યુલોકમાંથી એક માણસ આવ્યો, આવો આવો ને જેમ કૃષ્ણ ભગવાનને ત્યાં સુદામાં ગયા ને અને નવડાવ્યા, ધોવડાવ્યા, એના આરતી પૂજન કર્યા, પગ ધોઈને શરણામત લીધા, એ માની વધામણા પીરાયું થવા મળીને જે કાર થવા મળ્યો, હારા હારા વસ્ત્ર પહેરવાના, અવધવ્ય દ્રવ્યો અંતર સાંચ્યા, નવા નવા વસ્ત્ર પહેરાવ્યા. ત્યાં તો આ રાજીનો રેડ થઈ ગયો. ઓહો, આવું સુખ તો મેં જિંદગીમાં ક્યાંય જોયું જ નહીં. એ કે હવે તો આઈને જ રોકાઈ જા, આ સુખ તારે આથી વિશેષ સુખ નથી ને? નહીં નહીં, કે આનાથી વિશેષ સુખ જ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વે આનંદ, પછી ઓર આનંદ કોઈ નજરમાં ન આવે. આ અમૃત રસનો જેને આહાર કર્યો એ પછી તુસ તાંદુલ નહીં ખાવે. પણ નન્યા રહ્યો ને એટલે પોતાની અંદર એટલા બધા ભાવો પ્રગટ થયા ને એટલા બધા ભાવો પ્રગટ થયા એ કે પણ મારે આ અંદર એટલી બધી લહેર થઈ કેવી કોને? અહીંયા બધા આ તો જાણે છે, આને કઈ કહેવાય નહીં, આ બધા દેવલોક છે અને એને મારે વાત ન કરાય. નથી ખબર એને વાત કરી એટલે મારે મૃત્યુલોકમાં પાછું જવું જોઈએ. આનું સુખ શું છે, આની શાંતિ શું છે, આનો આનંદ શું છે, આની મહાપુરુષોએ મેર લીધી ને એ શું છે, એ મારે મૃત્યુલોકમાં કોઈક માણસોને કહેવું પડે. અને એમાંથી કોક જાગી જાય ને તો પાછો અહીંયા સુધી હું પકડી દઈશ. કોક જાગે ને તો
જે ગુરુ પામી ગયા હતા ને એ આ પામી ગયો. ગુરુ જે વસ્તુને પામી ગયા હતા એ પાછા આવીને ત્યાં મોકલતા હતા એમ આ પામી ગયો. એટલે આને એક રજા માગી દેવલોકમાંથી કે દેવલોકમાંથી રજા એમને ન મળે, પણ અમારા ઇન્દ્રના દરબારમાંથી એક અપ્સરા તમને આપી, એની હારે તમે લગ્ન કરો અને પછી ઇન્દ્રની અપ્સરા સાથે અને જાઓ. તો કોક માને ને, નગર કોઈ માને નહીં. દેવાસને જેમ ઇન્દ્રની અપ્સરા વરી છે ને એમ આને એક દેવોએ કીધું કે એક અપ્સરા લઈ જા, તને જે ગમે લઈ જા. ત્યાં તો આને એમ છે વાહ, એ અપ્સરાએ પણ બોલી એવી કરી કે જો આનું સુખ છે એ આપણે બેને સુખ માણવાનું, તમે બધું કયો એનો વાંધો નહીં, બધે ગાવ, ગુણગાન ગાવ, જાહેરાત કરો, ખૂબ આના વખાણ કરો, પણ આપણામાં ક્યાંય તૂટો ન પડે અને આપણામાં ક્યાંય ભંગ ન થાય અને આપણામાં ક્યાંય ડખો ન આવે એ ધ્યાન રાખજો, નકર હું રહીશ નહીં. આ ઇન્દ્રની અપ્સરા કે જેમ દેવલદે નારે કીધું ને દેવાયતને કે તમારામાં મારામાં જેથી શંકા પડશે ને તેથી હું નહીં રહું. એમ જ છે, હજી ભક્તિમાં એમ જ છે, ભજનમાં એમ જ છે. જેથી આપણા જીવનમાં કંઈક ડખો થયો ને શંકા પડે અને તમારા જીવનની લહેર એ ઇન્દ્રની અપ્સરા વહી જાય. તમારા જીવનની જે હૃદયમાં લહેર છે ને એ પછી નો રહે. અને મહાપુરુષો આ લહેર લૂંટે છે, પણ પોતાની અંદર છે ને એટલે દેખાડાય તો નહીં. એ ઇન્દ્રાદિ સૌ દેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે, બંગલો ખૂબ બન્યો એમાં સોમ સિતાર. ઇન્દ્રિયોની અપ્સરા, આ મનની ઇન્દ્રિયો છે ને એ બધી અપ્સરાઓ છે, પણ મન જ્યારે કાબુમાં આવે, મન જ્યારે વંશ થાય ત્યારે એ બધી અપ્સરાઓ એની આગળ નૃત્ય કરે છે. નકર આપણને એની ઇન્દ્રિયો ખેંચી જાય છે બહિર્મુખ. આ ઇન્દ્રિયો આપણને ખેંચી જાય છે બહિર્મુખ, પણ જ્યારે આપણું મન દેવલોકમાં માની ગયું અને મૃત્યુલોકમાં પછી ન જાય, ક્યાંય ખેંચાય નહીં ને, પછી આ ઇન્દ્રિયોની અપ્સરા બની જાય. એક એકની બધી ઇન્દ્રિયો બહુ નામે વસે આ બંગલામાં, આ મનુષ્ય દેહરૂપી બંગલામાં આ બહુનામી પરિબ્રહ્મ પરમાત્મા એ તને જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આ ગુરુએ આપી આંખ, આ ગુરુએ ઓળખાણ કરી. આનું નામ લેવું, લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. આ હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો તમે લેજો. હવે તમને ઓળખાણ થઈ ગઈ તો કે હા, તો હવે એ મોટા ધણીની ફેરવો માળા અને છોડી ગયો આ જગતના તાળા. હવે જગતમાં ક્યાંય ખેંચાતા નહીં, ખોટા આકર્ષણોમાં ખેંચાતા નહીં, ખોટા લોભ લાલચમાં ક્યાંય આવતા નહીં, નકર તમને નીચોઈને ખાઈ જાય, ધોઈને પી જાય. એ આ જગત, આ દુનિયા, આ સમાજ. હવે તમે ખેંચાણા ને એટલા જ મર્યા એમ સમજો. જેટલા એમાં ખેંચાશો એટલા માયા કાળકી નાગણી છેવે એને ખાય, એમાંથી ઉલટ નીકળે, એમાંથી પાછો વળે, એનો મહામણિધર થાય, મહાપુરુષ થાય. ભક્તિના માર્ગ ઉપર, ગુરુના સીધેલા રાહ ઉપર હાલે ને તો એક પછી એક સ્ટેજ પર આગળ પછી આગળ હાલતો જાય ને તો ઠેઠ બ્રહ્મના પદ સુધી પહોંચે, મહાસુખને માણે. પણ આપણે કીધેલું ને અટકી જાય, આપણે આગળ જાગતા નથી. આ તો એક દ્રષ્ટાંત છે. સિદ્ધાંત સમજવાનું એ છે કે સ્મરણ કરતા કરતા, ભજન કરતા કરતા આગળ ને આગળ, આગળ ને આગળ, એટલે સતલોકમાં જવાનું છે. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. હીરો પડ્યો મેદાનમાં, આ લેવાય તો લઈ લેજો. આ મોટા ધણીની ફેરવો માળા, હવે છોડી ગયો જગતના તાળા. એમાં ઝીણા માયલા ઝીણા, મારા પ્રભુજી છે પરવાળા. એકદમ ઝીણા છે, એકદમ સૂક્ષ્મ છે. ઝીણી દ્રષ્ટિ વાળાને જ આ પ્રાપ્ત થાય. મોટી દ્રષ્ટિ આપણી સ્થૂળ દ્રષ્ટિ છે એટલે આ ઝીણી વસ્તુ દેખાય નહીં. તમે ગમે ત્યાં જાઓ, રસ્તામાં બાળકો રમતા હોય તમને દેખાય? બાળકો શું વાતો કરતા એ ન દેખાય, કારણ કે એમાં ધ્યાન જ નથી દેતા. તમારું ધ્યાન મોટામાં લાગી ગયું એટલે બાળકો શું કરે તમને ન ખબર હોય. રમત કરતા હોય, આનંદ કરતા હોય, રમતા હોય, રસ્તામાં હોય, આપણે હોર્ન મારીને આઘા વ્યા જાય.
શું કામ? ક્યાંય અફળાય નહીં એટલી. એટલે આપણે આપણામાં છીએ. એનામાં ક્યારે ઉભા રહીને પૂછ્યું કે તમે આ શું લહેર કરો છો? પૂછ્યું ક્યારે? સતારે પૂછ્યું. સુખી જિંદગી બાળપણમાં ગુજારી. જયારે આપણે નાના હતા ને ત્યારે આપણી જિંદગીમાં સુખ જ હતું. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, પણ યુવાનીએ કીધી દુઃખી જિંદગીને. આ જિંદગીમાં દુઃખ ક્યારે આવે? યુવાની આવે ને ત્યારે. વિષયની પાછળ, વ્યસનની પાછળ, સંસારની પાછળ, ધન દોલતની પાછળ જે અંદરનું સુખ હતું, જે આત્માનું જ્ઞાન હતું, આત્માની સમજણ હતી, ઝીણી ઝીણી બાબત હતી, એ હાવ ખોઈ નાખી. ઝીણા માણસો પાસેથી ઝીણી દ્રષ્ટિ હોય તો તમને ઓળખાય, નકર ન ઓળખાય. એટલે ખોવાઈ ગયું. યુવાનીએ કીધી દુઃખી જિંદગીને. પછી વ્રતપણું આવશે ત્યારે પસ્તાવો થશે, દુઃખોમાં ગુજારે રડી જિંદગીને. પછી ગટપણ આવે ને પછી રોવાનો વારો આવે, દુઃખોમાં ગુજારે રડી. ફરિયાદ જ છે, ધોખા જ હોય જ્યાં હોય. કેમ ધોખા? કોઈ એવું ન હોય ભજન નથી કર્યું ને તે એવું લાગે, નગર ફરિયાદ ન રહે. ફરિયાદ ત્યાં સુધી બધામાં વાંક દેખાય, આપણને આપણો વાંક જ નથી દેખાતો. હાલો, નાના હોય કે મોટા હોય, કોઈ પણ હોય, બધાને લાગુ પડે. કોઈને પોતાનો ગુનો દેખાણો. બાળપણ અવસ્થા હોય ને ત્યાં સુધી દેહભાવ ઉભો નથી થતો. એને ખબર નથી દેહ, અમે દેહ થઈ, અમે કરતા અકર્તા. આનંદ જ માં હોય. ભગવાનનું સ્વરૂપ આનંદ છે, એ આનંદમાં જ હોય. અને આપણે આનંદમાંથી બહાર નીકળી ગયા. ક્યાંથી? આનંદમાંથી. આત્મા એ તમારો આનંદ છે, આત્મા એ તમારું ભગવાનનું રૂપ છે, આત્મા એ જ્ઞાનનું રૂપ છે. આ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ બ્રહ્મરૂપ. આત્મા એ કૃષ્ણ છે, આત્મા એ રામ છે, આત્મા એ ભગવાન છે, આત્મા એ ગુરુ છે. એને ઓળખી લો. ક્યાં તમારે આગળ જવું? આ મોટા ધણીની ફેરો માળા, આખા જગતનો માલિક છે, પરિબ્રહ્મ પરમાત્મા. હવે જગતના શાળા છોડી દો, બધાને પૂરું પાડે. ઈ જગતના આખા સંચાલન ઈ કરે છે. અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો દેહ છે. ભજન કરશો તો બધું દેહ. ભજન નહીં કરો ને તો કાંઈ ગમે એટલું વાહન દોડશો ને તોય નહીં મળે. મહેનત કરી મળે. ઓલા ગુરુએ કીધું કે ભાઈ થોડોક આગો હાલ ને, નિન્ય હાલ્યો હતો જિંદગી આમને વૈજાત કઠિયારાના ભારા વેચવામાં. એમાં આપણે આ જરા આવી જુવાની હાથ તાળે જ ગઈ, નૈન ઝાંખા થઈ ગયા, મુકડા તણી લાગી ગઈ. હે ભગવાનને ભજાની આકાશમાં વાદળી આવીને વરિયાવીને એની ખાલી ગઈ. તો હું કામ? આકાશમાં વાદળી ચડી પણ વરિયા વગરની ખાલી ગઈ તો બધા હમું જોઈ રહે. અત્યારે જોઈ છે નથી જોતા? કેટલી કિંમત છે એ ક્યારે ખબર પડે? નો આવે ત્યારે. જયારે એની ઘટ હોય ને ત્યારે એ વસ્તુની કદર થાય છે. ત્યાં કદર કરી લો. માણસ છે, સંબંધો છે, ભાઈઓ છે, કુટુંબ છે, પરિવાર છે, માતા પિતા છે, ઘરના માણસ, દીકરા દીકરીઓ, એની અંદર બધાની અંદર આ પરિબ્રહ્મ પરમાત્માનું જ રૂપ છે. આવી ઓળખાણ થાય ને એટલે પછી તમે સેવા કરશો, ધોખા નહીં કરો. આ તો ધોખા તો આપણને દેખાય છે ને, આપણે નથી દેખાતા, બીજા દેખાય. અને ભગવાને આંખ્યું એ બીજાને જ ભાળે, પોતાને ન ભાળે. અને પોતાને જવું હોય ને તો હરીસા આમ જવું પડે. સદગુરુ હરીસો છે. સદગુરુ શું છે? હરીસો. અને એ તમને તમારું જ રૂપ દેખાડે, બીજા કોઈનું નહીં. આ જગતે હરીસો છે. જગતના હરીસામાં જુઓ, તમારો આત્મા બધાની અંદર તમારો જ આત્મા છે. આમાંને દુઃખ દેહો ને એ તમને જ મળવાનું છે. કર્મનું ફળ આગળ થોડું જાય. કોકને હેરાન કરો એ તમને જ મળવાનું. એટલે દેવો આ રીત, દેવો ને દાનવો ભેગા થયા ને એટલે બધાને જમવા આપ્યું.
જમવા આપ્યું એટલે ભગવાને કીધું કે આ બધા ખાઓ, પણ તમારે કોઈને હાથ વાળવાનો નહીં. અને આપણે ખાવું હોય તો હાથ વાળવો તો પડે ને. એટલે દાનવોએ નક્કી કર્યું કે આપણે હાથ વાળો નથી, એક કામ કરો ને, લાડવા ઉડાડીએ. એટલે આકાશમાં ઉડાડ્યા, અને ઉડાડ્યા એકાબી મોટા આમ આમ કરે, અને એકાબી મોટા આપણા બાજા હારા અંદરો અંદર લાગી. એ દાનવો ઉડાડ્યા. એ કોણ? દાનવો. અને દેવો હતા ને એને ઝૂકતી આવડી ગઈ, કાંઈ વાંધો નહીં, આપણે છે ને હાથ નહીં વાળી, લે જય ગુરુદેવ કરીને બટકું આપ્યું ને, એ ઓલે સામું આપ્યું તમને, જય ગુરુદેવ. આ દેવની જમાડે, આ દેવ જમાડવાની રીત. ખામાને ખવડાવો ને એટલે દેવને પોગી જાય. તમે જે દેવને ધારો ત્યાં પોગે. રોહિદાસ તમાર વાડ કરતા હતા, ડાર ગાળતા ગાળતા થોરનો પડતા હતા ને, ત્યાં સંઘ નીકળ્યો. સંઘ નીકળ્યો, ઘરના માણાની હાથ કર્યો કે એ દેવી ઘી લાવો તો દ્વારકામાં ઘી ખૂટી ગયું. ડારમાં નાખ્યું તો દ્વારકા પહોંચ્યું. ઓલા સંઘ હતો ને એ કે આ દાદા શું કરો તમે? એ કે પણ દ્વારકામાં ઘી ફૂટી ગયું ને એ મોકલો સૌ. એટલે ઓલા તારીખ ને વાર ને સમય ને બધું લખી દીધું. સંઘ જાતનો દ્વારકાથી તો એ વાત ન માની, પણ ત્યાં ગયા ને ત્યારે પૂછ્યું દ્વારકામાં આ સમય આ ટાણે. એ કે હા, એ તો રોહિદાસ તમારું પહોંચી ગયું. એ કે રોહિદાસ તમારે અહીંયા મોકલી દીધું? હા, એનું પહોંચી ગયું. અહીંયા જે ફૂટી ગયું હતું ને, પણ રોહિદાસ તમારે મોકલાવ્યું તો અહીં પહોંચી ગયું. તમે આ ડારમાં નાખો ને ભગવાન હજી પહોંચી જાય. કયા ડારમાં? આ ડારમાં નાખો ને, ગમે એના મોઢામાં નાખો ને, એ ભગવાન સુધી પહોંચી જાય છે. ભગવાન ને ગોતવા પણ દ્વાર ક્યાં? એટલે આપણે દ્વારને જોયું નહીં એટલે દ્વારકા ગોતી. પણ ભગવાનને મળવાનું દ્વાર અને જમાડવાનું દ્વાર, ખવડાવવાનું દ્વાર, ગુણ ગાવાનું દ્વાર આ મનુષ્ય દેહમાં મુખ છે ને એ પ્રગટ છે. એકવાર શાંતિરામ બાપા સુરતમાં ગયા, સવારમાં વહેલા ઉતર્યા ને, કે એક ભાઈ કોક હારી હતા ને, એને કીધું બાપા આપણે ચા પી. કે સવારની લારીઓમાં ચા પહેલી બનતી હતી. ત્યાં ઘડીક ઉભા રહ્યો, આગળ ચા બને ને ત્યારે તમને આપી. ઉભા રહ્યા એટલે પહેલી ચા ભરીને એક કપમાં નાખીને, અને એક આમ સૂર્યનારાયણને રેડીને, એક પૃથ્વી માને રેડી. એટલે શાંતિરામ બાપાએ પૂછ્યું કે ભાઈ આ શું કરો તમે? એ કે બાપા પેલા એમ કોઈ માણસ ન ધરી, પેલા પૃથ્વી માને ધરીએ. એ કે પૃથ્વી માને ધરો એનો વાંધો નહીં, તો સારું જ છે, સારું કામ કહેવાય. પણ પૃથ્વી માનું મોઢું ક્યાં છે? કે આ તમે રેડી એના વાહામાં રેડી હોય તો માં રિજેક્ટ ખીજે. એ કે તો ખીજે જ કે આ તમે ક્યાં રેડી ખબર છે? એ ખબર નહીં. ત્યારે આ શક્તિ છે ને એ પ્રગટી માં છે. શક્તિ છે, જગદંબા છે, જોગમાયા છે, સ્ત્રી છે. એ સાક્ષાત જગદંબા છે, જોગમાયા છે, શક્તિ છે, એ માતાજી જ છે. પણ ઓળખાણ છે એના મુખમાં આપો તો સાર લેખે લાગે. આ તમે વાહમાં રેડો તો પૃથ્વી માં છે, બરાબર, પણ એના વાહમાં રેડો તો રાજી થાય કે ખીજાય? બોલો. હવે તમારા વાહમાં કોઈ સા રેડે તો તમે રાજી થાવ કે ખીજાવ? અને મોઢે પાય તો કે સારું ભાઈ તમે મને સા પાય ને તમારું સારું થાય. એ આ બધાના મુખ હોય હો. આ પાંચ તત્વોમાં લઈ એક પ્રગટ શક્તિ પ્રગટ બનાવી છે. આ પુરુષ ને પ્રકૃતિ આ બે બનાવ્યું છે. શિવ ને શક્તિ બે બનાવી છે. સ્ત્રી ને પુરુષ આ બે બનાવ્યા છે. ત્રીજું કોઈ હોત કયો છે? કોઈ ત્રીજું કોઈ નથી. પણ આપણે જુદું જુદું કેમ દેખાય? હમણે ભાઈ ભજન બોલ્યા, એસો ખેલ રસ્યો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નો તું. પણ ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता હતો. પછી બધા નાનાથી મોટા હતી, કીડીથી ગુંજર હતી, નર નારીમાં એક બિરાજે, ભિખારીમાં મેલો તું, જોડે લઈને માગવા લ્યો છે, દેવા વાળો તું નું તું છે. બધામાં એક કોણ? આત્મા.
હવે આત્મા તમે બની જાઓ એટલે સાક્ષી થઈ જાઓ. લેવા વાળો ઈ, દેવા વાળો ઈ, ખવડાવવા વાળો ઈ, ખાવા વાળો ઈ. તમે સાક્ષી થઈ જાઓ એટલે તમારી ઉપરથી કર્મની વેઠ ઉતરી જાય. એસો ખેલ ઋષિઓ મેરે દાતા જ્યાં જોવું ત્યાં. આ 84 લાખ યોનીમાં ત્યાં રડતો ફરતો ફરતો જળ થળમાં તું ઈ બિરાજે, ભૂત પ્રેતમાં મેલો તું, કચ્છ કબીરા સુનો ભાઈ સાધુ. આ ગુરુ બનીને સર્વોપરી રૂપ તે ધારણ કર્યું, ગુરુ બનીને બેઠો તું. ઊંચામાં ઊંચું પદ તારી પાસે છે. એ તારી પાસે એટલે કોઈ વ્યક્તિ પાસે એમ નહીં, દરેકની પાસે આ પદ છે. આત્મા કોની પાસે નથી? છે ને? આત્મા એ જ ગુરુ છે, આત્મા એ જ ભગવાન છે, આત્મા એ જ જ્ઞાન છે. આ કોઈ જ્ઞાન આપણું નથી, આ જ્ઞાન ગુરુનું છે. કોનું છે? ગુરુનું. અને એ ગુરુ જ્ઞાન વગર કોઈનો મોક્ષ નથી. એટલે આ મોટા ધણીની ફેરવો માળા છોડી જેવો જગતના તાળા, ઝીણા માયલા ઝીણા મારા પ્રભુજી છે પરવાળા. આમાં 52 તો બજારો લાગે ને આમાં જવરલા નર ભોગ જાગે, ધ્યાન ધરીનું શૂન્યમાં ઝીણા ઝીણા વાજા વાગે. એ 52 બજારોમાં રખડો ત્યાં સુધી એ નથી, બોલો 52 બહાર છે. તો આપણે 52 અક્ષરનો બુદ્ધિનો વિલાસ છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 3 ગુણ. કેટલા છે? 13. અને એ બધાના દેવ અને એના કાર્ય. આંખના દેવ અને એનું કાર્ય જોવાનું, જીભના દેવ અને એનું કાર્ય ચાખવાનું, કાનના દેવ અને એને કાર્ય સાંભળવાનું. એમ એના કાર્ય અને દેવ બે અલગ અલગ, એટલે 3 થયા. એ 13 ને 39 થયા. કેટલા થયા? 13 ને 39. એમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 49 થયા ને. અને 3 ગુણ. આ 52 છે. એ આ 52 દેહના બુદ્ધિના વિલાસ સિવાય આપણે બહાર નીકળ્યા ક્યાંય? આ શબ્દ છે ને એ 52 બારો છે. શબ્દમાં ધ્યાન લાગ્યું? શબ્દ એ બ્રહ્મ છે. શબ્દમાં ધ્યાન દીધું કોઈ દે? પણ શબ્દ પવિત્ર હોય તો બ્રહ્મ, પણ ભેળસેળ કરેલો હોય તો આપણે ગાળીઓ દઈએ ભેળસેળ થઈ જાય, આપણે ખીજાઈ તોય ભેળસેળ થઈ જાય, બાજીએ તોય ભેળસેળ થઈ જાય. શબ્દ શુદ્ધ હોવો જોઈએ, નિસ્વાર્થપણે, પરમાર્થપણે, સરળ સ્વભાવ, નમન કુટી રાય, તથા લાભ સંતોષ સદાય. શબ્દ એકદમ ચોખ્ખો હોય ને એ બ્રહ્મ છે. એટલે ધીરા ભગતે કીધું, પહોર આઠે જાપ જપો, યુક્તિ જાણો જાપમાં, સ્નેહને તમે સાંકળો તો અલખ બોલે આપમાં. હવે તમે આ 52 બારા છો, પણ 52 આમાં બજારોમાં તમે અટવાઈ ગયા ને એટલે પકડાઈ ગયેલા છો. પકડાઈ ગયેલા હોય ને એની માથે કેસ હોય. અને શેનથી પકડાણા? આપણે કર્મથી પકડાણા, ગુનાથી પકડાણા. ગુનો એ કર્મ જ છે ને. અને હું ગુનો આપણે કરીએ એ આપણને ખબર નથી, અને ખબર વગરનું કરીને એ બધું પાપ છે. શું છે? એટલે લાભદાદાએ કીધું, પોતે પોતાને જાણે નહીં, આત્મહત્યારો પોતે. સૂર્યપ્રકાશે સર્વ થળે ને દીવો લઈને. મોટામાં મોટો પાપી કોણ? કે આત્મહત્યારો. આત્મહત્યારો કોણ? કે જે પોતે પોતાને નથી જાણતો ને એ એના આત્માનો નાશ કરે છે. બીજાનો નહીં, આપણો જ. આપણા જ આત્માનો આપણે નાશ કરી રહ્યા છીએ. એટલે આપણી જેવું કોઈ પાપી નથી. એટલે ભજન કરવાનું મહાપુરુષો આપણને ભલામણ કરે. કબીર કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ. એક ક્ષણ વાર જો બ્રહ્મને વિચારું ને તો મને બ્રહ્મત્યાનું પાપ થાય. થોડું પાપ. ભગવાનને ઘડીક ભૂલું ને વિચરાઈ જાવ ને તો કેટલાય પાપ આપણી અંદર લાઈન લાગે. બ્રહ્મત્યાનું પાપ લાગે. ખબર છે આપણને? નથી ખબર એટલે જ આપણે ભજન નથી કરતા. ખબર તો હોય છે ને આપણામાં ગુના કેટલા છે. આ બધા નથી કરતા ને એટલે આપણે નથી કરતા. અને સંતોએ કર્યું છે ને એટલે કે છે, કર્યું ને એટલે કે. અને એ દેશ જોઈને આવ્યા ને એટલે તમને એ દેશમાં મોકલે.
લઈ જવા માગે. અને એને તમારી હાટું થઈને આ જિંદગી સેવામાં વાપરી નાખી. સંતોએ આ જિંદગીને સેવામાં વાપરી નાખી કે એક આપણે ગયા ને ત્યાં એક જીવ જાય ને તો એની જેવું કોઈ પરમાર્થ આ દુનિયામાં કામ નથી. 5 તત્વોનો બન્યો આ બંગલો પરમાર્થને માટે. આ મનુષ્ય દેહ બંગલો 5 તત્વોનો બન્યો છે ને એ પરમાર્થ કરવા માટે જ બન્યો છે, સ્વાર્થમાં નહીં. પણ આપણે ગુરુબેન કોણ કરે શુભ કાર્ય? બોલો તો દુનિયા બહુ પ્રકારે સ્વાર્થ તક પણ ધારી. આપણે તો બધા સ્વાર્થમાં બંધાયેલા છે, હગામાં કુટુંબમાં બધે. અને આપણે બંધનમાં છીએ એટલે આપણે નો છોડાવી કે ને. સદગુરુ મુક્ત છે, સ્વતંત્ર છે, એ દેશમાં જઈ આવેલા છે એટલે તમને મોકલવા માગે છે. થોડા આગળ ચાલો, તમારી વેઠ ઉતરી જાય. કર્મની વેઠ, લેણાની વેઠ નહીં, કર્મની વેઠ. અને 84 લાખ કર્મનો ભારો છે આપણી માથે. કવડું છે 84 લાખ. ઋણી કેટલાના છે? કેટલાના ઋણી છે આપણે? કુટુંબના ઋણી, માતા પિતાના ઋણી, હગાના ઋણી, પુત્ર પરિવારના ઋણી, ભાઈ ભાઈઓના ઋણી, ગામના ઋણી. તમામ ઋણમાંથી મુક્ત થવું હોય તો ગુરુની સેવાએ અભયપદ પામીએ. ગુરુ સેવા વર્ણવી ન જાય. ગુરુ મુક્ત છે, બંધનથી ન્યારા છે, એની સેવા કરો ને આ પરિબ્રહ્મ પરમાત્માની સેવા થઈ જાય છે. અને એના ઋણમાંથી મુક્તિ મળે એટલે તમામ ઋણમાંથી મુક્તિ અપાવી દે. જા તારો મોક્ષ. જેમ ભગવાને ગુરુએ કીધું નારદને કે મારી માથે 84 છે. એ કે 84 એટલે કે એ તો બધું મને આવડે સાયન્સ તો ચિત્રી દીધું ધૂળના લીટા કરીને આ 84. એ કે આમાં આટો મારી નીકળી જા તારી 84 ગઈ. ગુરુએ એટલું કીધું ત્યાં તો ઓલો ખુશી થઈ ગયો. અને ગુરુના મુખમાંથી એટલા શબ્દો નીકળે ને ત્યાં તો આપણી 84 વહી જાય, આપણા બંધન છૂટી જાય. આ ગુરુનું કામ. કારણ કે ગુરુ મુક્ત છે એટલે એ મુક્તિ આપે. ગુરુ જ બંધનમાં હોય તો આપણે બધા જેલમાં હોય તો આપણે એકાબીજાને ફરિયાદ કરીએ કે ખરા? હા, એકાદાની મુદ્દત આવી ગઈ હોય કે હવે મારે આ જન્મથી છેલ્લું વર્ષ છે, હું છૂટી જવાનો, તો મારી ભલામણ કરજો હો ભાઈ, મને છોડાવવાની. ગમે એમ કરી અને મને છોડાવી. અને જેલમાં હોય ને ખબર હોય. સુરતમાં એક ભાઈ ભદ્રાવળના હતા, ખરો કોની જેવા, પણ અંતરથી બધું છૂટી ગયેલું હોય. અંતરથી બધું છૂટી ગયેલું તો રાખો સાહેબ से प्रीत सोई निर्बंध है, सोई संतन के संग सदा ही आनंद है. જેને ઈશ્વરમાં પ્રેમ છે, ભગવાનમાં પ્રેમ છે, ભગવાન આ દુનિયાનો માલિક છે એમ ધારીને જે ગુરુને પ્રેમ કરે, ભગવાનને પ્રેમ કરે ને એને ભગવાનમાં પ્રીત છે ને એટલે એ બધું બંધન છૂટી ગયું અને ભગવાનમાં સુરતા લાગી ગઈ. અને ભગવાનમાં સુરતા લાગીને એટલે એ બધું છૂટી ગયું એટલે છૂટી ગયેલા હોય એ મુક્ત હોય એને પ્રાર્થના કરાય. રાખો સાહેબ से प्रीत सोई निर्बंध है, सोई संतन के संग सदा ही आनंद है. अखंड साहेब को नाम है और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मांडो सब खंड है. એટલે આવા મહાપુરુષો આપણી જેવા જ હોય, સંસારમાં રહે છે, ધંધા કરે છે, પણ બધું અંતરથી છૂટી ગયેલું હોય અને ઈશ્વર ભજન એનું ચાલુ જ હોય. અને ગમે ત્યારે જાય પહોંચી જાય એનું પ્રમાણ. બીજું શું પ્રમાણ? ભગવાન એને કેટલા વાલા છે એની ખાતરી હું કે ગમે એવા કામમાં, ગમે એવો બિઝનેસ ને ગમે એવો ધંધો હોય ને તો એ છોડે નહીં. છોડે? જયંતિ બાપા જુઓ, ગોરધન બાપા જુઓ, મહાપુરુષોને જુઓ, જીવન ચરિત્ર જુઓ. ત્રંબક બાપા આવતા, શાંતિરામ બાપા અહીંયા આવતા. અત્યારે બધા સંતો જ્યાં ભજન કરવા જાય છે એને બધું છૂટી ગયું હોય ત્યારે જાય ને. અને છૂટી ગયું હોય ઈશ્વર ભજન કરતા કરતા પોતાનામાં ક્યાંય ધ્યાન જ ન હોય ને, કમાણી કરવામાં, ધંધો કરવામાં, નોકરી કરવામાં કાંઈ ધ્યાન ન હોય ને તો ભગવાન કે મારા ભક્તનું જે કાંઈ આજીવિકાનું સાધન છે ને હું પૂરું પાડું. તો એની ચિંતા કરવાની જરૂર જ નથી રહેતી. આપણું શું થાય એ કઈ કરવાની જરૂર જ નથી રહેતી. અને આપણે આપણું કરીને એ જ આપણને મારે.
મારું મારું કરી ઈ મારે છે, અને આપણે એમ કહીએ કે આ તારું છે, બધું તારું છે, તો ઈ તારે. ભગવાનને આપણે કહીએ કે આ બધું તારું છે. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सब तोर, तेरा तुझको सौंपते क्या लगेगा दौर. આમાં આપણું કઈ છે જ નહીં. છે એ કોનું છે? પરિબ્રહ્મ પરમાત્માનું છે, એને દીધેલું છે. એટલે બધાયમાં છે ઈ, અને બધાને વિચારો ઈ જ પૂરા પાડે, બધા જ્ઞાન ઈ જ આપે, અને બધાનું ધ્યાન ઈ જ રાખે. કોણ રાખે? ભગવાન. તો ભગવાન હવે આપણને ઓળખાણ થઈ કે હા, ક્યાં? પ્રગટ ગુરુમાં. અને ગુરુએ કીધું કે હું બધામાં છું. તો આપણે બધામાં છે એવો ભાવ રાખીએ તો એ ઘણું સારું ને. બધામાં મારા ગુરુદેવ છે તો કોઈને દુઃખ તો ન આપી. કૃષ્ણ ભગવાને કે અર્જુનને જ કીધું, હે અર્જુન, હું બધામાં છું. ચંદ્રમાં, સૂરજમાં, પૃથ્વીમાં, પવનમાં, પાણીમાં, ભૂમિમાં, કણકણમાં, વનવનમાં, ફળફળમાં, પશુથી પ્રાણી સુધીમાં બધે હું જ છું. પણ સર્વોપરી જોવું હોય ને તો હું માણામાં છું, અને જ્ઞાની એ સર્વોપરી છે, અને જ્ઞાની એ મારો આત્મા છે. એ મને બહુ પ્રિય છે. એટલે ભગવાનને ભક્તો છે એ બહુ પ્રિય છે. પ્રાણ થકી મને હરિજન વાલા, નિત્ય મેં ઉनको જાઉં, સ્વર્ગ વૈકુંઠ સર્વે છોડીને મારા સંતો હોય ત્યાં હું જાઉં. તો ભગવાન સંતોની સભામાં આવે છે. એટલે આપણા બધા માટે આવે છે. મારા એક માટે આવે એમ નહીં, તમારા માટે આવે છે, અમારા માટે આવશે. પ્રતીતિ પ્રેમની, સુખની, શાંતિની પ્રતીતિ મળે તો તમને માનજો ભગવાન આપણને મળ્યો. સુખ આપે, આનંદ આપે, શાંતિ મળે છે, સારું લાગે છે તો આવજો. તો નક્કી માનજો કે તમને ભગવાન મળે, તમારા હૃદયમાં મળે તમને. એટલે આ 52 તો બજારું લાગે, એમાં જવરલા નર કોક કોક જાગે. આ સંતોની શબ્દમાં ધ્યાન લાગ્યું ને, એ કોક કોક જાગૃત થાય. અને ધ્યાન ધરી લો શૂન્યમાં, એમાં ઝીણા ઝીણા આના રિપોર્ટ પાછા આપે કે હું તમને રોગ છે, એ રિપોર્ટ આપી દે. કારણ કે એ લેબોરેટરીમાં ચડાવવું પડે ને. લોહીમાં કેટલા રોગ છે એ આમ લેબોરેટરી ન ખબર પડે. એમાં આપણું ધ્યાન એકદમ ઝીણી દ્રષ્ટિ થાય ને તો એમાં ખબર શું પડે કે ઝીણા ઝીણા વાજા વાગે. તો વાજા ક્યાં વાગે? ભગવાનના મંદિરમાં જાઓ, ત્યાં ઢોલ નગારા વાગે, શરણાઈ વાગે, શંખ વાગે, ઝાલર વાગે, અખંડ ઝાલર વાગે. પણ કોઈ ગુરુગમ જ્ઞાની જાગે, ઘટમાં અખંડ ઝાલર વાગે. આ દેહરૂપી મંદિરની અંદર આ અખંડ ઝાલર વાગે, ઝીણા વાજા વાગે. આ સાંભળો તો ખબર પડે. સાંભળે કોણ? સુરતા. કાન નહીં, સુરતા સાંભળે. તેરા હોય સાંભળે. અંધા દેખે લંગડા તરક, પહોંચી જાય કાશી, દર્શન દો ભગવાન આજ મોરી અખિયા હે પ્યાસી. બેરા સુનસુર મસ્ત હોત હે. બેરોય સાંભળે, પણ સુરતા તો બેરા નહીં હોય. ધ્યાનથી સાંભળે ને, કેનો સાંભળે? ધ્યાન લાગુ જોઈએ ભગવાનમાં, પરિબ્રહ્મ પરમાત્મામાં. અને પછી એને આ વાતો કરો, અને પછી એને નૈવેદ્ય ધરાવો, ખવડાવો, પીવડાવો, એની સેવા. તો એ ભગવાનની સેવા કરતા તમારો દાવો ઉતરી જાય. ઓળખાણ થઈ ગઈ ને. નથી ઓળખાણ ત્યાં સુધી માથે લઈ આ એમ કર્યું એમ. એ નરસિંહ મહેતા ના પાડે, હું કરું એ જ અજ્ઞાનતા, જેમ સકટનો ભાર શ્વાન તાણે. સકટ કરતા ગાડું, ગાડા એટલે કૂતરું વાલ્યું જાય શ્વાન, અને કૂતરાને એમ લાગે કે મારા થકી હાલે. પણ આ દ્રષ્ટાંત છે. આ મનુષ્ય દેહ રૂપી ગાડું પરિબ્રહ્મ પરમાત્મા ચલાવે, પણ આપણું મન કૂતરા જેવું છે. થોડુંક આમ દોડે, થોડુંક આમ દોડે, થોડુંક રખડિયા ને એને એમ લાગે હું કરું. આ મનને કીધું, આ કૂતરા જેવું આપણા મનને કીધું, હું કરું એ જ અજ્ઞાનતા, જેમ સકટનું ભાર શ્વાન તાણે. હવે આ ગ્રંથિ, આ મનની ગ્રંથિ છોડાયું હોય તો, આ મનની ગ્રંથિ ખોલ્યું હોય તો સદગુરુ નિરક્ષર બ્રહ્મ ઓળખાવે. ક્ષર અક્ષરની ગ્રંથિ છોડ કર નિરક્ષર, એટલે ગ્રંથિ છૂટી જાય ને તો હળંગ એક તાર થઈ જાય. શું થઈ જાય? એક તાર. અમારામાં તમારામાં કાંઈ ભેદ નથી, હું ને તુંમાં કાંઈ ભેદ નથી. અને તે વચ્ચે ઊભો થાય, હું ને તું ની વચ્ચે તે ઊભો થાય, ત્રીજો દેખાય. એ તેમાં બેની દ્રષ્ટિ ઠેરાય ને, એ છે પરિબ્રહ્મ પરમાત્મા. એ બધાને સુખ આપે. નથી હું આપતો, નથી તમે આપતા. આપણે બધા નિમિત્ત થઈ, પણ આ સત્કાર્ય કરી
સત્સંગમાં જાય, ભજનમાં જાય, એ આપણી કમાણી કહેવાય. અને એ કમાણીને લઈને આનું ફળ આપણને મળે દરેકને. અને એ ફળથી તમે બધા સુખી થાવ અને આપણો યાત્રા મનુષ્ય દેહનો ફેરો સફળ થાય. તો આ કરાય. આપણે ખબર પડે ને કે હું તું મટશે અને દુબજા ટળશે ત્યારે નેણેથી લેજો નિરખી, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, હું તો અહીં હરખી. એમાં મીરાબાઈ શું કીધું કે નિજ નામના પડદા ખોલે. શું કીધું? દિલોડભાઈ, હા. નિજ નામના પડદા ખોલે, કરણીને આકાશ ડોલે, જ્યારે પ્રભુ પધાર્યા મારે મોલે. બોલ્યા છે લીલોડભાઈ કે પ્રભુ પધાર્યા મારે મોલે, એટલે આ દેહી બંગલો, આ મનુષ્ય દેહ મોલ. અને આ મોલમાં આવ્યા. ક્યાં આવ્યા? અને તમને પ્રતીતિ ક્યાં થાય? આ મોલમાં જ થાય ને. સાંભળો એટલે તમને આમ અનુભવ તો થાય ને કે મારીને તમારી વચ્ચે ઊભો ને એ ભગવાન છે, નથી હું કે નથી તમે. પણ આ સત્કાર્યથી ભેગા થાય ને એટલે બોલવા વાળો ને સાંભળવા વાળો કોઈ જુદો નથી, એક જ છે. પણ આ ગેંઠ તૂટી જાય પછી આવો ભાવ થાય એક. નકર વચ્ચે ગેંઠ પડી ને એ જુદું જુદું દેખાય, વર્ણભેદ દેખાય, રંગરૂપ દેખાય, ઘાટાકાર દેખાય. ઘાટ આકાર દેખાય એટલે નિરાકાર ન દેખાય. બોલો છે નિરાકાર, પછી છે નિર્ગુણ. આત્મા એ નિર્ગુણ છે અને આ દેહ એ સગુણ છે. આપણે સગુણ સ્વરૂપે ગુરુ મળ્યા અને નિર્ગુણ સ્વરૂપે આત્મા પ્રગટ થયો. પણ એ ગુરુની કૃપાથી પ્રગટ થાય. નકર બધાય બોલે જ છે પણ પ્રગટ નથી. બીજું બોલે, દાખલો વાગે પણ આમાં બોલે બીજું. શું થાય? દાખલો વાગે પણ બોલે બીજું, ત્યાં સુધી કારણ જાય નહીં. અને પાછા આને ભૂવા હોય ને ઓળખી જાય કે આ બીજું બોલો. તમને સંસાર સિંહ જેવો ડહરે મહીપતિ રાણા, અજાપુત્ર ધર્મ તણા દે બલિદાન. બિચારા ધર્મનું બલિદાન દઈ દઈએ આપણે.